આજકાલ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કેવી રીતના ઇન્સ્ટોલ કરવી એ બધાનો પ્રશ્ન છે. હવે તમે આ જોવો છો કે આ MSC ક્લાસનો પાઇપ છે. એ આપણે ઉપરના ટાંકામાં કનેક્શન આપી અને નીચેના ટાંકામાં કનેક્શન આપી છે. પ્લસ ફાયર હાઇડ્રન્ટ વાલ, પછી એક આવે ફાયર હોઝલ ડ્રમ, પછી એક આવે સિંગલ ડોર હોઝ બોક્સ જેની અંદર એક કોટનનો હોઝ પાઇપ હોય, એ આપણે આમાં લગાડવાનો થાય. ફાયર એક્સટિંગ્યુશર ABC પાવડરવાળું અને CO2 કાર્બન ડાયોક્સાઇડ. એક એલાર્મ સિસ્ટમ પણ આવે જે દરેક માળ ઉપર લાગેલી હોય, પ્લસ ઓન ઓફ સ્વિચ જેનાથી આપણે ગમે તે માળ ઉપરથી પંપ ચાલુ કરી શકીએ. આ બધા પોસ્ટર્સ પણ આવે. આ આપણે મેઇન પંપ છે અને આ જોકી પંપ છે. એ આપણે નીચેના ટાંકામાં કનેક્શન કરેલું છે અને આ ડાઉન પ્રેશરનું તમને પ્રેશર પણ દેખાડે છે. આ આપણે જે ફાયર પંપ ઇન્સ્ટોલ કરેલો છે તેની આ પેનલ છે. આ છે ફાયર એલાર્મ પેનલ. આ ફાયર એલાર્મ સિસ્ટમ છે જેને આપણે પ્રેસ કરશી તો એ બધે સાયરન વાગશે બધે ફ્લોર ઉપર. આ ફાયર સ્પ્રિંકલર છે. જ્યારે આગ લાગે ત્યારે આમાં જે વચ્ચે બલ્બ છે એ 68 ડિગ્રી 75 ડિગ્રી ટેમ્પરેચર થાય એટલે એ ફૂટે એટલે એમાંથી પાણીના સ્પ્રિંકલર્સ થાય. હવે આપણે ડેમો દેખાડી ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કેવી રીતના યુઝ થઈ શકે.